તું અહીંયા શું કરે છે? એ હું તને શું કામ કહું? મારે જાણવું પણ નથી. તો પછી પૂછ્યું શું કામ? ક્યુરિયોસિટી. બાય ધ વે, કોઈના ઘરે ઇન્વિટેશન વગર ના આવવું જોઈએ. અચ્છા, એટલે તને ઇન્વિટેશન નથી મળ્યું તો પણ તું અહીંયા આવ્યો છે એમ ને? એક્સક્યુઝ મી, આ તારી આદત હશે, મારી નહીં. હું આમની રિલેટિવ છું એટલા માટે એમના પ્રસંગમાં આવી છું. હશે, અમારા ક્લાયન્ટ છે એટલા માટે હું એમના પ્રસંગમાં આવ્યો છું. હશે. હું મારી માટે જ બેલ મારીશ. જેને આવવું હોય પોતાની બેલ પોતે મારે, પોતાના કામ પોતે કરવાના. અરે ધન્યવાદ સર, આવો 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 આવો, પધારો પધારો. ધન ઘડી ને ધન ભાગ્ય અમારા કે તમે અમારા ઘરે પગલા પાડો. આ અમારા ડીકે સર, કશ્યપ ઇન્ડસ્ટ્રીઝ ના માલિક અને સર્વે સર્વા. ડીકે સર, આ મારી પત્ની નિર્મલા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણી ઓળખાણ શું કામ કરાવે? આપણે ક્યાં ઘરના છીએ? ને આ બધા અરે હા, આ લોકો પણ છે નહીં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને હા, અને આ છે રીતિકા, કિચનની બધી જ જવાબદારીઓ આ સંભાળે. ને મારી ટિફિન સર્વિસ પણ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને હા, આ મારો દીકરો પ્રસવ, જેની જનોઈ છે. અને હું ભારતી, આમની બેન. આ તો ઓળખાણ કરાવશે નહીં એટલે હું જ કહી દઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે તમે ભાભીની ઓળખાણ તો કરાવી જ નહીં. હા, શું બોલો છો? હું આની પત્ની નથી. અરે આમના લગ્ન નથી થયા, આ આમની પત્ની નથી, સેક્રેટરી છે. ઓ ભાઈ, મોઢું સંભાળીને વાત કરો. બસ, બહુ થઈ ગયું. હું કઈ આની પત્ની કે સેક્રેટરી નથી. હું છું માન્યતા. હા, હિતેશભાઈ મોગિયા ને, મારી માસીની દીકરી. કાકાની દીકરી. મારા કાકાએ માસીની સાથે લગ્ન કર્યા છે. હેને માન્યતા? હા. એક મિનિટ. તમારા છોકરાની જનોઈ છે એનું ફંક્શન છે આજે, રાઈટ? હા હા. પણ ઘરમાં ફંક્શન જેવું કંઈ લાગતું નથી. ભાઈ, તમે ધનરાજભાઈને ફોન નતો કર્યો? ફોન શાના માટે? ફંક્શનની ડેટ માટે. સર, વાત જાણે એમ છે કે કંકોત્રીમાં થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે. 9 તારીખની જગ્યાએ 6 તારીખ છપાઈ ગઈ છે. અને સર, મારા દીકરાની જનોઈ તો પરમ દિવસે છે. વોટ? ઠીક છે, તો હું પરમ દિવસે જ આવું. અરે નહીં 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 સર, તમે હવે આવ્યા છે તો પછી અહીંયા જ રોકાઈ જાઓ. અહીંયા મારી પાસે કપડાં પણ નથી. અરે સર, તમે એની ચિંતા નહીં કરો, તમે મારી સાથે, મારા બહુ કપડાં છે. આવો. અરે આવો તો સર. અહીંયા કેવી રીતે અરે રોકાય? એ રોકાઈ જાઓ, બધા ઘણા બધા કપડાં છે. આવો આવો. ચાલ પ્રથમ, ચાલ. આવ ને માન્યતા. હા.
હલો, હા પહોંચી ગઈ છું. 2 દિવસમાં તમારું કામ થઈ જશે. ઇમ્પોસિબલ ને પોસિબલ ના કરી બતાવ્યું ને તો મારું નામ માન્યતા નહીં. ચલ હવે તું ઘડી ઘડી ફોન નહીં કર. હા, આવો આવો. સોરી નિર્મલાબેન, નીચે મારાથી કહેવાઈ ગયું, પણ પછી યાદ આવ્યું કે માસીની દીકરી કહેવાનું હતું. કઈ વાંધો નહીં, એ તો સચવાઈ ગયું. પણ ખરું સાચવવાનું તો હવે છે. કોઈને જરાક પણ ખબર ના પડવી જોઈએ. પણ તે જોયું ને, અમારા ઘરમાં રોજ જે આમ જ ઝઘડા થતા હોય છે, અને એટલે જ અમારા ઘરે કોઈ મહેમાન પણ નથી આવતું. તમે ચિંતા નહીં કરો, કોઈને કાંઈ ખબર નહીં પડે, અને તમારા દીકરાનો પ્રસંગ પણ સારી રીતે પાર પડી જશે. હા, પ્રથમ ક્યાં ગયો? હા રહ્યો. હાય પ્રથમ, હું માન્યતા છું. એ કંઈ નહીં બોલે. તને કહીશ ને તો તને નવાઈ લાગશે. એ બેટા, મને બતાડીશ તારું ડ્રોઈંગ? હા, શું આવા ચિત્રો કોઈ કેમ બનાવે? એક વાર કહ્યું ને કે એ કબાટને હાથ નથી લગાડવાનો. હું આવું. હા, એક વાર કહ્યું ને તને, મારા કબાટને હાથ તો શું ખોલવાનું સુદ્ધા નથી. કેટલી વાર ટોકવો પડે તને? રેવા દઉં ને ભાઈ, એમ તો તમને પણ કેટલી વાર ટોકવા પડતા હોય છે. આટલું જોરથી તો કઈ બોલાય, મારા હાથમાંથી ફ્રાઈંગ પેન પડી ગયું. તે ભલે, એક વાર કહ્યું ને કે આ કબાટને હાથ સુદ્ધા નથી લગાડવાનો. કેમ નથી અડવાનું? એમાં સોના ચાંદી સંતાડ્યા છે તમે. હા, એનાથી પણ કિંમતી વસ્તુ છે, એનાથી તમારે શું? અરે ભાઈ, જો એવું લાગતું હોય ને તો આ કબાટ તમે તમારી રૂમમાં રાખો. જો આ કબાટ અહીંયા રહેશે ને તો કોઈ અડશે પણ ખરું અને એને ખોલશે પણ ખરું. આ મારું ઘર છે, હું ક્યાંય પણ રાખું, એનાથી તારે શું? કેમ અમારી સામે ના આવી જોઈએ બધી વસ્તુઓ? સંજ્ઞા, તમે મારી સામે શેના આંખો કાઢો છો? એ દર વખતે આપણી સાથે પારકો વ્યવહાર કરે છે. બસ આ રાહુલભાઈ, તમારી એવી રીતે કેવી દાદાગીરી છે કે ટચ કરવામાં અભડાઈ જાય? ભાઈ છે તમારા. હવે ભાઈ યાદ આવ્યો? રાખડી બંધી વખતે નહીં યાદ આવ્યો? પાર્ટીનું સાંભળીને તું અહીંયા આવી ગઈ. હા તો કેમ ના આવું? આ ઘર છે મારું, કોઈ છું. પણ મારી અહીંયા ગણતરી જ ક્યાં થાય છે? પ્રસંગ આપણા ઘરે છે, આપણા દીકરાનો, તો પણ તમે શાંત નથી રહી શકતા. આટલો મોટો ઝઘડો થયો તો પણ તું કામમાં કેવી રીતે ધ્યાન રાખી શકે છે? તું કઈ બોલ્યો કેમ નહીં? મને પંચાયતમાં ઇન્ટરેસ્ટ નથી, મારે ઘણું બધું કામ છે, તમારે પણ એ જ કરવું જોઈએ. તમે બંને ઝઘડીને જતા હતો.
બેટા રડ નહીં. શું થાય છે તને? બોલ ને બેટા. ડરવાનું નહીં બેટા. એ લોકો નીચે ઝઘડતા નતા, એ લોકો તો બસ ખાલી વાતો કરતા હતા. જોયું ને, અમારા ઘરના બધા લોકો આવા જ છે. સંધ્યાને અમારી પ્રગતિથી બળતરા થાય છે અને ભારતીબેન બોલીને બગાડે છે. મારા ઘરમાં આટલો મોટો પ્રસંગ છે પણ કોઈને એ વાતની ખુશી કે ઉત્સાહ જરા પણ નથી. એવું નથી. બધા તમારા પ્રસંગ માટે તો આવ્યા છે. અરે બળે છે બધા. એક તો આટલી બાધા માનતા કરીને માતાજીએ 15 વર્ષે દીકરો આપ્યો, પણ જો તારી સામે છે, ચૂપચાપ એક ખૂણામાં બેઠો રહે છે, કંઈ જ બોલતો નથી અને ખબર નહીં કઈ કાળા લીટા પાડ્યા કરે છે. શું નસીબ છે મારા, ખબર નહીં આને હું ક્યારે ખુશ જોઈશ. જોશો, બહુ જ જલ્દી એને પણ ખુશ જોશો. તારી જનોઈનું ફંક્શન છે ને, કેવું લાગે છે તને? તને ખબર છે, જનોઈ એટલે યજ્ઞ પવિત. બહુ જ નસીબદાર લોકોને જનોઈ મળે. હું જ્યારે નાની હતી ને ત્યારે મારા પપ્પાને હંમેશા પૂછતી કે મને જનોઈ ક્યારે મળશે, મારે પણ પહેરવી છે. પછી મારા પપ્પાએ મને સમજાવી કે જનોઈ તો ખાલી બોયઝ જ પહેરે, અને એ પણ એવા બોયઝ પહેરે જેના પર માં ગાયત્રી અને સરસ્વતીના આશીર્વાદ હોય. તને હું સવારથી 5 થી 6 વખત બોલાવવાની ટ્રાય કરી છે, અને મેં આટલી બધી ગેમ્સ આપી, આટલી બધી ચોકલેટ્સ આપી, બધું જ આપ્યું, તો પણ તું કોઈ રિપ્લાય કેમ નથી આપતો? તને કઈ સમજાયું? જો પ્રથમ અંકલ જો તને શું પૂછે છે, જવાબ આપ. હું એને નહીં, તને પૂછું છું. તને કઈ સમજાયું? એટલે એમાં મારે શું સમજવાનું છે? એ જ કે એ તારી સાથે વાત કરવામાં ઇન્ટરેસ્ટેડ નથી. તને કેવી રીતે ખબર? મને ખબર છે. અને બેટા, આંટી સાથે વાત નથી કરવી ને? નાઇસ ટ્રાય. પણ તું એને એકલો કેમ નથી મૂકી દેતી? એકલો છે એ જ તો પ્રોબ્લેમ છે. તને ખબર છે એની ઉંમર શું છે? અત્યારથી એકલતા.
પ્રેમ નથી મળ્યો, કોઈની કંપની નથી મળી, પોતાની એકલતાને દૂર કરવા માટે નવા નવા પ્રયત્નો કરતા હોય છે, નવા નવા રસ્તાઓ શોધતા હોય છે. એકલતા કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી. એને તો પ્રેમ અને હૂંફની જરૂર છે, જેના માટે હું મારા એફર્ટ્સ લઈ રહી હતી અને હજી પણ મારાથી બનતા બધા જ એફર્ટ્સ લઈશ. ઓલ ધ બેસ્ટ. જે વાત મમ્મીએ કહી હતી, માન્યતા પણ મને એ જ વાત કરી રહી હતી. એટલે ક્યાંક ને ક્યાંક માન્યતાની વાત સાચી હતી. प्रथम चल बेटा. प्रथम 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 अरे ક્યાં છો બધા? અરે પ્રથમ નથી મળતો. શું થયું? પ્રથમ એની રૂમમાં નથી. ધ્યાન તો રાખી શકતા નથી. હવે રવાથી શું ફાયદો? ભાભી શાંત થાવ. ભાભી ધ્યાનથી જુઓ, ઘરમાં ક્યાંક આજુબાજુ રમતો જ હશે. મેં બધે જોયું, ક્યાંય નથી. રોજ સવાર પડે ને આ ઘરમાં કઈ ને કઈ નવા જૂની થતી જ હોય છે. ચાલો હવે શોધો, બીજું શું? હા ચાલો. પ્રથમ તું રડ નહીં, ઘરમાં જ ક્યાંક હશે, હમણાં આવી જશે, ચિંતા નહીં કર. તમને ખબર છે, હમણાં મારા હાથેથી દૂર ઢોળાઈ ગયો. એનો અર્થ સમજાય છે તમને? અપશુકન થયા છે. મારો પ્રથમ ક્યાં છે? મારો પ્રથમ. તું ચિંતા નહીં કર, હમણાં જ આવી જશે. પ્રથમ આખા ઘરમાં ક્યાંય નથી. માન્યતા પણ ઘરમાં નથી. ડીકે ભાઈ પણ ઘરમાં નથી. તું દીકરીને ફોન લગાવ. હા. એક મિનિટ. એ ઘરમાં નથી તો એમાં આટલી બધી ચિંતા કરવાની શું વાત છે? એ તો તમારા કાકાની જ દીકરી છે ને ભાભી. તો તમે એક કામ કરો ને, કાકાને જ ફોન કરીને પૂછી લો કે પ્રથમ ક્યાં છે. આવ્યો? મારી પાસે એનો નંબર નથી તો તમે કાકીને ફોન કરીને લઈ લો ને. ના, કોઈની પાસે નંબર નથી. પણ કેમ? કારણ કે એ છોકરી અમારી કોઈ સગી નથી. આ તો આટલા વર્ષોથી મારા પિયરથી કોઈ આવતું નહોતું, એટલે જનોઈના પ્રસંગ માટે હિતેશભાઈએ ભાડા તરીકે સગું મોકલ્યું હતું.
સત્યાનાશ. બસ આ જ કરવાનું બાકી રહી ગયું હતું તમારે બંનેવને. અરે મેં કાંઈ નથી કર્યું, આ નિર્મલાએ કર્યું છે. નિર્મલા તે આવું શું કામ કર્યું? અરે તને ખબર છે કેટલી મોટી મુસીબત ઊભી થઈ છે? એનું ભાન છે તને? અરે મને શું ખબર કે વાત અહીંયા સુધી પહોંચી જશે. ખબર નહીં ક્યાં હશે મારો દીકરો, શું કરતો હશે. પ્રથમ હવે રડીને શું ફાયદો? બસ રાહુલભાઈ, મારા બધા પર ગુસ્સો કરીને કોઈ ફાયદો નથી. ભાભી, પેલા તમારા ભાઈ હતા ને હિતેશભાઈ, એમને ફોન કરીને પૂછો ને પેલી છોકરી માન્યતાના વિશે. હવે પૂછીને શું ફાયદો છે? એ ચોર હતી, લઈ ગઈ આપણા પ્રથમને લઈને ભાગી ગઈ એ. આપણો પ્રથમ? તમારા પ્રથમ સાથે શું છે? તમે તો ખૂબ રાજી થયા હશો ને? બસ હવે બંધ કરો તમારો આ કકડાટ. આમ આર્ગ્યુમેન્ટ કરીને કે એકબીજાને બ્લેમ કરીને શું થશે? પ્રેમ, તું ડીકે ને ફોન કર અને પૂછ કે ક્યાં છે. હા, ફોન કરું છું. ડીકે સર આવી ગયા. તમે ક્યાં હતા? કોઈ મીટિંગ હતી? હું તો શોપિંગ માટે ગયો હતો. એકચ્યુઅલી પ્લાન સડનલી ચેન્જ થઈ ગયો અને મારી પાસે કપડાં પણ નહોતા એટલે. પણ તમે લોકો આટલા ટેન્શનમાં કેમ છો? શું થયું? હા, આપો જવાબ. આપો જવાબ આપણા નાટક પ્રથમ વિશે. ના ના, તમે જે પરાક્રમ કર્યા છે એના વિશે બોલો ને ભાભી. એક મિનિટ, કોઈ કહેશે મને શું થયું છે? પ્રથમ ગાયબ થઈ ગયું છે. અને પેલી છોકરી પણ. કોણ? અરે જે આની રિલેટિવ બનીને આવી હતી ને એ પ્રથમને લઈ ગઈ છે. કોણ? માન્યતા? હા. રિલેટિવ બનીને આવી હતી એટલે? એ તો તમારી રિલેટિવ જ છે ને, તો પછી ચિંતા શું કામ કરો છો? આવી જશે પાછી. અરે એ કોઈ રિલેટિવ નથી. ઓ માય ગોડ. પ્લીઝ પ્લીઝ મારા દીકરાને શોધી આપો. હું એના વગર નહીં જીવી શકું. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. સાંભળો ને, તમે ગમે તેમ કરો પણ મારા પ્રથમને લઈ આવો, પાછો લઈ આવો. માન્યતા એવી લાગતી નથી કે કોઈનું બાળક ઉપાડીને લઈ જાય, બટ સ્ટીલ યુ નેવર નો. હા, કોઈના મોઢા પર થોડી લખ્યું હોય કે આવું કરી શકે. હવે રાહુલભાઈ અને નિર્મલા ભાભીને જોઈને પણ એવું થોડી લાગે કે ભાડા ઉપર સગા બોલાવી શકે છે, પણ એવું કોઈ કર્યું ને એવું. એક મિનિટ, તમે લોકો ટાઈમ વેસ્ટ ના કરો. પ્રથમને શોધવાનું શરૂ કરો અને હું પણ મારી રીતે ટ્રાય કરું છું. ગુડ મોર્નિંગ દીકે દીકરા. હાઉ આર યુ? વર્ક ડન? નહીં પપ્પા, અહીંયા એટલા બધા કોમ્પ્લિકેશન છે ને કે શું કહું તમને. કોમ્પ્લિકેશન્સ? કેમ, શું થયું? આ રાહુલભાઈનો દીકરો પ્રથમ ગાયબ થઈ ગયો છે. એના જનોઈનું ફંક્શન પરમ દિવસે છે. આટલા બધા દિવસ હું અહીંયા કેવી રીતે રહી શકું? મારા બધા જ કામ, આખું સ્કેડ્યુલ બધું હેવાયર થઈ જશે. અને આ ઘર નથી, પાગલખાનું લાગે છે મને તો. પપ્પા, ડીલની તો કોઈ વાત જ નથી. દર વાતે વાતે ઝઘડા અને આર્ગ્યુમેન્ટ્સ કરે છે. બસ હું તો ઘરે આવું છું બસ. દીકે, આ કામ કર્યા વગર તું પાછો કેવી રીતે આવી શકે? તને ખબર છે ને આ કામ અને આ ડીલ કેટલા ઇમ્પોર્ટન્ટ છે? રાહુલભાઈના પ્લોટ પર જર્મન કંપની ફેક્ટરી બનાવવા માંગે છે, તો તને ખબર છે? યસ ડેડ. ને એના માટે ભાઈ બહેન ત્રણેયની મંજૂરી અને સિગ્નેચર એક સાથે જરૂરી છે. યસ. પપ્પા, મેં રાહુલભાઈને વાત કરી, પણ એ કહે છે કે જનોઈના ફંક્શન પછી જ સિગ્નેચર કરશું. ત્યાં સુધી મારે અહીંયા જ રહેવું પડશે ને ઉપરથી આટલા બધા પ્રોબ્લેમ્સ. દીકે, એક વાત યાદ રાખ, બિઝનેસ માટે તું સોશિયલ કામ કરી રહ્યો છે અને એ કામ કરવા માટે તારે જેટલા દિવસ ત્યાં રોકાવું પડે રહેજે. તું
અહીંયાનું ટેન્શન નહીં લે, હું અહીંયા બધું મેનેજ કરી લઈશ. અને ત્યાં કાંજી પણ છે ને, એને બધું સોંપી દેજે. આ કામ કરવા માટે જે કંઈ કરવું પડે એ કરજે. સોશિયલ ઇન્વોલ્વમેન્ટ બતાવવું પડે તો બતાવજે. સામ દામ દંડ ભેદ જેનો પણ ઉપયોગ કરવો પડે એ કરજે, બટ ગેટ ધેટ વર્ક ડન. ઓકે? ઠીક છે પપ્પા, એમ જ થશે. આઈ શેલ ગેટ ધ વર્ક ડન. બાય. બાય. કાંજી કાકા, હું તમને રાહુલભાઈના દીકરા પ્રથમનો ફોટો મોકલું છું. એ ગાયબ થઈ ગયો છે, તો બને એટલું જલ્દી એને ટ્રેક કરો. હા હા, શક્ય હોય તે કરો. જરૂર પડે તો ઇન્સ્પેક્ટર દવેને પણ ઇન્વોલ્વ કરો. આપણા બધા જ કોન્ટેક્ટ એક્ટિવ કરી દો તમે. હા, બાય. હે કાનુડા, અમારા પ્રથમની રક્ષા કરજે. અમારી આવી કસોટી ના લે પ્રભુ. પ્રભુ, અમારો કુળદીપક પાછો ન આવે ત્યાં સુધી આ દીવો અમે અખંડ રાખીશું પ્રભુ. જ્યાં સુધી અમને અમારો પ્રથમ પાછો નહીં મળી જાય ત્યાં સુધી હું અન્નનો એક દાણો પણ મોઢામાં નહીં મૂકું. અમારા દીકરાને એમ કેમ પાછો લાવો ભગવાન, પાછો લાવો. રાહુલભાઈ, જલ્દી ચાલો, આપણે પ્રથમને શોધવાના એફર્ટ્સ લગાવવા પડશે. ધનરાજભાઈ, બધા પોતપોતાની રીતે પ્રયત્ન તો કરી જ રહ્યા છે અને હું પણ એને શોધવા જઈ રહ્યો છું. હું તો પોલીસમાં કમ્પ્લેન પણ કરવાનો છું. ના ના, એની જરૂર નથી. પોલીસ 24 કલાક પહેલા કમ્પ્લેન નહીં લે. અને મેં ઓલરેડી વાત કરી લીધી છે. તમે પ્રથમનો એક સારો ફોટો મને સેન્ડ કરો. હા, હમણાં જ મોકલું છું. ભાભી, પ્રથમને કંઈ જ નહીં થાય. કશ્યપ પરિવારનો બધો પાવર લગાડી દઈશ. પ્રથમને આપણે ક્યાંયથી પણ ગોતી લાગશું. ભાઈ, હા શું કરો છો તમે? બેન, હું પ્રથમના ફોટો અને મેસેજ લોકોને મોકલી રહ્યો છું. એક વાત કહું, પ્રથમની ચિંતા જેટલી મોટા ભાઈને છે ને એટલી મને પણ છે. અમારું કામ થઈ ગયું હોય તો આપણે બહાર જઈને તપાસ કરીએ. મને ગાડી ચલાવતા નથી આવડતું તો. હા હા, કેમ નહીં, ચાલો જઈએ આપણે. કમાલ છે, આમ તો ભાઈ બહેનનું બિલકુલ નથી બનતું. બધા એકબીજાથી દૂર દૂર રહે છે, પણ લાગણી પણ એટલી જ છે. કઈ સમજણ નથી પડતું. બધે જ ફરી વળ્યા, ના પ્રથમનો કે ના ઓલી છોકરીનો કોઈ પત્તો લાગ્યો. હવે રડીને શું ફાયદો? તમે દાવ ઉપર તો લગાડી દીધો ને મારા ભત્રીજાને. બિલકુલ સાચી વાત કરી તમે. કોઈ પણ કામ કરતા પહેલા ભાભી વિચારે છે જ ક્યાં. જો પ્રેમ, અત્યારે નિર્મલાને તારે કંઈ જ કહેવાનું નથી. કેમ? હું શું કામ ના બોલું? એક મિનિટ, તમે લોકો અંદર અંદર પ્રોબ્લેમ ક્રિએટ ના કરો. જે મોટો પ્રોબ્લેમ છે એના વિશે ડિસ્કસ કરો તો સારું. એવું કઈ કર્યું જ ન હોત ને તો આવો પ્રોબ્લેમ જ ઉભો ન થાત. ને હવે રાહ જોયા વગર આપણે કરી પણ શું શકીએ? અને ખબર નહીં ક્યાં હશે પેલી માન્યતા. હું અહીંયા છું. માન્યતા, બોલ બોલ, અમે તારું શું બગાડ્યું છે? હું તને છોડીશ નહીં.
એક મિનિટ, તમે શાંત થઈ જાઓ પ્લીઝ. હું શાંત થઈ જાઉં. બોલ બોલ, મારો પ્રથમ ક્યાં છે? તે આ બધું શું કામ કર્યું? શું કામ કર્યું? હા એમ નહીં બોલે. આને તો પ્રથમ 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 ક્યાં હતો મારો લાલો? તને ખબર છે તારા વગર મારી શું હાલત થઈ ગઈ હતી? બીજી વાર મને છોડીને આવી રીતે ક્યાંય નહીં જાય ને. બોલ ને, ક્યાંય નહીં જાય ને પ્રથમ. મમ્મી તો રડની, હું તને નોકરી કરવા નહીં જાઉં. એક મિનિટ નિર્મલા, તે કઈ જોયું? અરે તમે બધાએ કઈક માર કર્યું? આપણો દીકરો આટલા વર્ષોમાં હસ્યો, એ કઈ બોલ્યો? ભારતી, સંધ્યા, તમે લોકોએ કઈ જોયું? અરે એ મને પણ નામ દઈને પૂછી શકતો હતો. આ તો નવાઈની વાત છે. આટલા વર્ષોમાં પ્રથમને મેં આટલો ખુશ પહેલી વાર જોયો છે. એ તો ખુશીની વાત છે, પણ હવે આ છોકરીનું શું? આ છોકરી જ પ્રથમને લઈ ગઈ હતી અને પોલીસમાં જ આપવી જોઈએ. ના કાકી, માન્યતા દીદી સારી છે, એને કારણે મોકલતા. આ બધું શું છે? ક્યાં હતી તું? પ્રથમને લઈને ક્યાં ગઈ હતી? હું અહીંયા જ હતી અને પ્રથમ પણ મારી સાથે જ હતો. અને જુઓ, પ્રથમ એકદમ સ્વસ્થ છે. મેં તો આને એ દુનિયા દેખાડી જે એની હોવી જોઈતી હતી. એટલે અમે બંને ફરવા ગયા હતા. પણ તે આવું શું કામ કર્યું? પ્રથમને એની જિંદગી દેખાડવા. રાહુલભાઈ, હું જાણું છું કે મારે પ્રથમને આ રીતે લઈને નહોતું જવું જોઈએ, પણ પ્રથમ માટે આ બહુ જ જરૂરી હતું. પ્રથમને પ્રેમની અને હૂંફની જરૂર હતી. નિર્મળાબેન, કાલે જ્યારે હું ઘરે આવીને ત્યારે મેં જોયું કે પ્રથમ ફક્ત કાળા કલરના ખાલી બોક્સ બનાવી રહ્યો હતો. એની જિંદગીમાં ખાલીપો છે. એ હંમેશા અંધારામાં રહે છે. એને કોઈના સમયની અને સંગાતની જરૂર હતી. અરે પણ તારે અમને કેવું જોઈતું હતું ને? અમે બધા શું મરી ગયા છે? તમે લોકો એકબીજા માટે જીવતા છો ખરા? તમને લોકોને એકબીજાને નીચું દેખાડવા કે ઝઘડા કરવામાંથી ફુરસત છે ખરી? મેં જે એક દિવસમાં જોયું એ તમે લોકો 7 વર્ષમાં ના જોઈ શક્યા. મમ્મી, મમ્મી,
મમ્મી કેવું છે? બહુ સરસ છે બેટા, બહુ સરસ છે. પપ્પા જો, પપ્પા આપણું ઘર છે. હું, પપ્પા, મમ્મી, કાકી, કાકા, હું. મેં તો ખાલી એની જિંદગીનો ખાલીપો ભરવાનો પ્રયત્ન કર્યો છે, જે તમારે કરવાનું હતું. એને મેં એ બધા રંગો દેખાડ્યા જે એને ક્યારે જોયા પણ નથી. અને એટલે જ આજે પ્રથમના ચિત્રમાં ફેમિલીના નામના રંગો છે. પ્રથમનું ચિત્ર ઘણું બધું કહી ગયું. બસ હવે મારે કંઈ નથી કહેવું. જો એના પછી પણ તમને લોકોને એવું લાગતું હોય કે મને સજા મળવી જોઈએ, તો હું ખુશી ખુશી સજા ભોગવવા તૈયાર છું. પપ્પા મને પ્રોમિસ આપો, માન્યતા દીદીને વળશો નહીં. નહીં બેટા, તારી માન્યતા દીદીને કોઈ નહીં વળે, પ્રોમિસ. તને સજા મળવી જ જોઈએ માન્યતા, અને એ સજા હું તને આપીશ. તારી સાથે ભલે મારા ફાડાના સંબંધ હોય, પણ આજથી તું મારી નાની બેન. માન્યતા, અમે તારા માટે ખોટો વિચાર કર્યો, તને ખોટી સમજી, અમને માફ કરી. અરે પ્લીઝ આમ હાથ નહીં જોડો. પ્રથમ ખુશ છે એ સૌથી વધારે મહત્વનું છે. હવે ધૂમધામથી પ્રથમના જનોઈની તૈયારી કરીએ. કૃતિકા, લાપસીના આંધણ. હા મમ્મી, અહીંયા બધું જ સારું છે અને ત્યાં પણ બધું બરાબર છે, એટલે હવે મને શાંતિ થઈ. બસ 2-3 દિવસમાં પાછી આવી જઈશ, પણ ત્યાં સુધી તું તારું ધ્યાન રાખજે અને મને રોજ ફોન કરતી રહેજે. બાય. જય માતાજી. કોઈ પણ જગ્યાએ આંખ, કાન અને નાક ખુલ્લા રાખવા બહુ જ જરૂરી છે. એ વાત તો હું પણ તને કહી શકું છું. માણસે ફોનમાં એટલું પણ બિઝી ના રહેવું જોઈએ કે સામેથી કોઈ આવે તો ખબર પણ ના પડે. સોરી. ઓ હેલો, તું પણ કે મને. હું શું કહું? મને સોરી કે. આપણા બંનેની ભૂલ છે તો બંનેને સોરી કહેવું જોઈએ ને. મેં કોઈ ભૂલ નથી કરી. ભૂલ તે કરી હતી આજે સવારે, અને એ પણ આટલી મોટી ભૂલ. મેં કોઈ ભૂલ નથી કરી, એ મારી ફરજ હતી. ફરજ? સિરિયસલી? ડોન્ટ યુ રિયલાઇઝ કે તારી ભૂલને કારણે કેટલી મોટી પ્રોબ્લેમ ક્રિએટ થઈ જાત? કેવી પ્રોબ્લેમ? અરે અહીં આટલું મોટું ટેન્શન હતું, કોઈને બીપી વધી જાત, કોઈને સ્ટ્રેસ અટેક આવી જાત તો. અને આ બધું કરવું હોય ને તો કોઈને કહીને કરવાનું, લૂપમાં રાખીને કરવાનું. લૂપમાં? કોને લૂપમાં રાખું? અને અહીંયા કોઈ એવું છે? અને એમ પણ જો કોઈને કીધું હોત ને તો એ વાતની કોઈને અસર જ ના થઈ હોત. પ્રથમ જેવો છે એવોનો એવો જ રહ્યો હોત. પ્રથમ આજે બહાર ગયો, ગાયબ થયો તો બધાને ખબર પડી કે પ્રોબ્લેમ શું છે. અને પ્રથમ બહાર ફરવા ગયો તો એને ખબર પડી કે જિંદગી શું છે. તો પણ ધીસ ઇઝ નોટ ધ રાઇટ વે. અચ્છા, તો પછી તું જ કેને શું કરાય? વોટ ઇઝ યોર વે? માય વે? હું હોત ને તો સૌથી પહેલા પ્રથમ માટે એક કેરટેકર રાખત, ને પછી દુનિયાભરની બધી જ વસ્તુ ખરીદીને એની સામે મૂકી દે, જેથી કરીને એને કોઈ પણ વસ્તુની કમી લાગે જ નહીં. સિમ્પલ. ઓ હલો, આ વાત એટલી સિમ્પલ નથી. એ વસ્તુ ખરીદીને લાવીને છોકરાઓની જિંદગીમાં રંગ આવતા હોત ને તો આજે કોઈ પણ અમીર બાપનો દીકરો દુખી ના હોત. અને એટલું સમજી જા કે કોઈ પણ છોકરાઓને, ના ફક્ત છોકરાઓને નહીં પણ કોઈ પણ માણસને જીતવા માટે કે પછી એની જિંદગીમાં રંગ ભરવા માટે પૈસાની નહીં પણ પ્રેમ અને લાગણીની જરૂર હોય છે. પ્રેમ અને લાગણી?
આ બધી છે ને ઇમોશનલ ફૂલની વાતો છે. પૈસા વગર લાઈફમાં મજા જ નથી. પૈસા છે તો જ બધું છે. ના, પ્રેમ અને લાગણી છે તો બધું છે. હું નથી માનતો. તો માની જા, કેમ કે આજે જ પ્રથમની જિંદગીમાં ચેન્જીસ લાવીને મેં પ્રૂફ કર્યું છે. એ તો હું પણ પ્રૂવ કરી શકું છું. જો તે મને પહેલા કીધું હોત તો હું મારા વેથી પૈસાથી પ્રથમની લાઈફમાં ચેન્જ લાવી શકત. હલો, રંધાઈ ગયા પછી આ ડાપણ ના કરાય. વોટ? થઈ ગયા પછી બોલીને કોઈ ફાયદો નથી. હું ખાલી બોલવા માટે નથી બોલ્યો. ઓકે ઓકે, ચલ. પ્રથમમાં તો મેં મારી રીતે પ્રેમ અને લાગણીથી ચેન્જીસ લાવ્યો, પણ એનું ફેમિલી બહુ જ ડિસજોઇન્ટેડ છે. એમની બધાની વચ્ચે મેજર પ્રોબ્લેમ્સ છે. અગ્રી? હું મારા પ્રેમ અને લાગણીઓથી પ્રયત્ન કરું છું, તું તારા પૈસા અને પાવરથી પ્રયત્ન કર. જે સૌથી પહેલા એ લોકોને નજીક લાવે, ફરીથી રિયુનાઇટ કરાવે અને એમના બધા જ પ્રોબ્લેમ્સને દૂર કરીને એ લોકોને મળાવે, એવી ન ચેલેન્જ. આમ પણ આ લોકો મળશે તો મારું સિગ્નેચરનું કામ જલ્દી થશે. જો એમાં આ ચેલેન્જ મને હેલ્પ કરતી હોય તો શું ખોટું છે? ઓકે ડન. ચેલેન્જ એક્સેપ્ટેડ.